1 2 3 8 9 10 12 13 14। હેલો મિત્રો, કેમ છો? આશા છે કે આપ સૌ મજામાં હશો। તો મિત્રો, આપ સૌ જાણો છો કે મારી બીજી એક ફેક્ટ ચેનલ છે જેના પર હું ગુજરાતી ફેક્ટ વિડીયો અપલોડ કરું છું, જેનું નામ છે મિસ્ટર ગુજરાતી, જેના પર 2 લાખ પ્લસ સબસ્ક્રાઈબર છે અને મિત્રો એ ચેનલ મોનેટાઇઝ છે અને મિત્રો ફાઇનલી એ ચેનલની ફર્સ્ટ ઇન્કમ આવી ગઈ છે। તો મિત્રો, આ કેટલી ઇન્કમ આવી છે અને આ ઇન્કમ માટે આપણે કઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે એ મિત્રો આ વિડીયોમાં ટોટલી તમને માહિતી જણાવીશ। તે પહેલા મિત્રો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી મિત્રો તમને પણ યુટ્યુબ રિલેટેડ ગુજરાતી માહિતી મળતી રહે। તો મિત્રો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ। તો મિત્રો 22 જાન્યુઆરીના રોજ રામ મંદિરનું ઉદ્ઘાટન હતું। તે દિવસે મિત્રો આપણું ગૂગલ એડસન્સ પરથી પેમેન્ટ રિલીઝ થઈ ગયું હતું અને બેંકમાં આવતા 5-6 દિવસનો ટાઈમ લાગતો હોય છે મિત્રો। તો મિત્રો આપણું ખાતું સ્ટુડન્ટ ખાતું હતું, જેથી મિત્રો એક કોલ આવ્યો હતો કે તમારું ખાતું નોર્મલ સેવિંગ અકાઉન્ટમાં કન્વર્ટ કરાવવું પડશે, જેથી મિત્રો આપણું પેમેન્ટ ત્યાંથી અટક્યું હતું। એટલે મિત્રો હું બેંકમાં ગયો બ્રાન્ચ પર અને મિત્રો એક ફોર્મ ભર્યું। એ ફોર્મ ભર્યા પછી 1 દિવસમાં એક ખાતું નોર્મલ સેવિંગ અકાઉન્ટમાં થઈ ગયું અને મિત્રો મારું પેમેન્ટ રિલીઝ થયા પછી 1-2 દિવસમાં આવી ગયું। તો મિત્રો આ કેટલું પેમેન્ટ આવ્યું છે એની મિત્રો તમને હિન્ટ નહીં આપું, પરંતુ તમને લાઈવ પ્રૂફ ગણીને બતાવીશ કે કેટલું પેમેન્ટ આવ્યું છે। તો મિત્રો તે પહેલા મિત્રો વિડીયોને જો હજુ પણ લાઈક ના કરે તો વિડીયોને મિત્રો જરૂરથી લાઈક કરી દેજો, કારણ કે મિત્રો આ વિડીયોમાં તમને મોટિવેશન મળશે અને યુટ્યુબ પર પણ ઇન્કમ મળે છે એની તમને ખાતરી બેસશે। તો મિત્રો ચાલો આપણે પેમેન્ટની ગણીએ। 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14। તો મેં તો 14,500 ની આટો એટલે 7,000 ને 1 2 3 4 200 ની 800 અને 2 100 ની એટલે થયા 1000। તો મિત્રો ટોટલ આપણી ઇન્કમ થઈ મિત્રો 8,000 રૂપિયા। તો મિત્રો મારા $116 બન્યા હતા મિત્રો, તમે જોઈ શકો તો સ્ક્રીનશોટ। અને મિત્રો એમાંથી ટેક્સ કપાઈને પછી આપણા બેંક ખાતામાં 8,200 રૂપિયા ક્રેડિટ થયા હતા, જે મિત્રો આજે હું એટીએમમાંથી ઉપાડી લાવ્યો અને મિત્રો આ વિડીયોમાં તમને બતાવ્યું। તો મિત્રો તમે પણ યુટ્યુબ પર ઇન્કમ મેળવવા માંગો છો તો મિત્રો જલ્દીથી વિડીયોને એક લાઈક કરી દેજો અને મિત્રો આપણા ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી મિત્રો તમને યુટ્યુબ રિલેટેડ માહિતી તમને ગુજરાતી ભાષામાં મળતી રહે। તો મિત્રો ફરી મળીએ આપણે નવી વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।